નાવ ટુડે ઓનવર્ડ્સ ઓગસ્ટ 21 હવે જો તમે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીઆરની એપ્લિકેશન કરો છો તો ફરજિયાત મેડિકલ અપફ્રન્ટ કરાવવાનું રહેશે. પ્લીઝ મેક શ્યોર કે ધીસ ઇઝ ઓનલી ફોર ધ એપ્લિકન્ટ્સ હુ આર સબમિટિંગ એપ્લિકેશન થ્રુ એક્સપ્રેસ એન્ટ્રી. જો તમે ફેમિલી સ્પોન્સરશિપના બેઝ ઉપર હસબન્ડ કે વાઈફની પીઆર એપ્લિકેશન સબમિટ કરો છો તો આ એપ્લિકેબલ નથી. પહેલાં કેવું હતું કે પહેલાં તમે એપ્લિકેશન સબમિટ કરી દેતા હતા અને મેડિકલ રિક્વેસ્ટ પછી આવતી હતી અને વિધિન 30 days તમારે મેડિકલ કરાવવાનું હતું. એન્ડ ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ટુ રિમેમ્બર ઇઝ, લેટ્સ સે ફેમિલીમાંથી એક જ પર્સન એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ માટે એપ્લિકેબલ છે અને એક જ પર્સનની ફાઇલ સબમિટ થાય છે, બટ હસબન્ડ કે વાઈફ અને કિડ્સ જે છે એ એપ્લિકેશનમાં અકમ્પની નથી કરતા, તો પણ બધાનું ફેમિલી મેમ્બરનું મેડિકલ કરવું કમ્પલસરી છે. તો તમને એમ થશે કે આનો પર્પઝ શું છે? તો હવે આનો હેતુ એવો છે કે IRCC ઇઝ ટ્રાઇંગ કે આ જે એક્સપ્રેસ એન્ટ્રી બેઝ જે પીઆરની એપ્લિકેશન છે એમને જલ્દીમાં જલ્દી પ્રોસેસ કરે અને તમને કન્ફર્મેશન ઓફ પીઆર આપી દે. મોસ્ટ ઓફ ધ ટાઈમ એપ્લિકેશન 6 to 7 monthsની અંદર કન્ફર્મેશન ઓફ પીઆર આવી જતું હતું. હવે અપફ્રન્ટ મેડિકલ કરવાથી કદાચ 2 monthની અંદર પણ કદાચ પીઆર પ્રોસેસ કમ્પ્લીટ થઈ શકે. એન્ડ જો તમે લાસ્ટ 5 yearsમાં મેડિકલ કરાવેલું છે, ઇફ યુ આર ઇન કેનેડા એન્ડ લેટ્સ સે કે તમે સ્ટડી પરમિટ ઉપર આવ્યા ત્યારે તમે મેડિકલ કરાવેલું તો એ કાઉન્ટ થઈ શકે. જો તમે રિસન્ટલી કોઈ વર્ક પરમિટના પર્પઝ માટે મેડિકલ કરાવેલું છે વિધિન લાસ્ટ 5 years ફ્રોમ ધ ડેટ ઓફ યોર સબમિટિંગ એપ્લિકેશન ફોર એક્સપ્રેસ એન્ટ્રી પીઆર, તો પણ એ મેડિકલ તમારું કાઉન્ટ થઈ શકે છે. તો તમારે એમાં IME નંબર જે છે એ મેન્શન કરવાનો રહેતો હોય છે અને યુ જસ્ટ હેવ ટુ પ્રોવાઇડ ધ કોપી ઓફ કન્ફર્મેશન કે જે તમે પ્રિવિયસલી મેડિકલ કરાવેલું હતું એ. સો શેર ધીસ ઇન્ફોર્મેશન ટુ ઓલ ધ ફ્રેન્ડ્સ હુ આર સબમિટિંગ ધેર પીઆર એપ્લિકેશન based on express entry. I hope this information finds you helpful. Best of luck.